એમણે એવું કીધું કે મેં મારી જિંદગીમાં જોયું કે નીતા અંબાણી પાસે અઢળક સંપત્તિ છે, એમને આરામથી બેસીને ખાઈ શકે, હિંચકા પર ઝૂલી શકે એવી એમની જિંદગી છે, પરંતુ એમ છતાં નીતા અંબાણી દિવસ રાત કામ કરે છે. ખબર છે .com ઉપર અમે ઘણી વખત સક્સેસ સ્ટોરીઓ શેર કરતા હોઈએ છીએ. એનું કારણ ખાલી એટલું જ છે કે કોઈ એકની સફળ જિંદગી, કોઈ એકની જીવનમાં પણ જો રોશની પૂરી પાડે તો એ અમારા માટે વર્થ. સારી વાત છે કે ભાઈ કોઈ એકની પોઝિટિવ વાત સાંભળીને કોઈ બીજો પણ માણસ સક્સેસ થાય. આજે પણ હું તમારી સાથે એક એવી જ વ્યક્તિની સક્સેસ સ્ટોરી કરીશ કે જે ગુજરાતી ફિલ્મના અભિનેત્રી છે અને દાદી છે. જે ઉંમરે લોકો નિવૃત્તિ લેવાનું વિચારે અને આરામ કરવાનું અને શાંતિભરી જિંદગી જીવવાનું વિચારે, એ ઉંમરે આ દાદીમાએ જિંદગીની ખરી શરૂઆત કરી. અને એ શરૂઆત કરી અને એમની જિંદગીમાં એટલા બધા સંઘર્ષ આવ્યા, પરંતુ આજે લાખો રૂપિયાની કમાણી કરે છે. તો એમના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. અમદાવાદમાં રહેતા જસ્સી ગઢવી, આમ તો ઘણા બધા લોકો એમને જાણે છે કારણ કે એમને સોશિયલ મીડિયામાં ક્વીન દાદીમાં મીડિયા ક્વીન તરીકે ઓળખવામાં આવે છે, સોશિયલ મીડિયા ક્વીન તરીકે. અને એમનું નામ જસ્સી દાદી ગઢવી છે. અમદાવાદમાં રહી છે અને ગુજરાતી ફિલ્મમાં અભિનય કર્યો છે અને કાર્તિક આર્યન સાથેની એક હિન્દી ફિલ્મોમાં પણ એમણે કામ કર્યું છે. એમની જિંદગીના સંઘર્ષો એવા છે અને એ સંઘર્ષોમાંથી આ દાદી કેવી રીતના બહાર આવ્યા છે એ અનેક લોકોને પ્રેરણા આપે એવું છે. એમના લગ્ન થયા અને 20 વર્ષ પછી એમણે છૂટાછેડા લીધા, ત્યારે એમને એક દીકરી હતી અને એક દીકરો હતો. અને અમદાવાદમાં જ્યારે 2013માં રહેવા આવ્યા અને 2016ની અંદર એમના એક દીકરાએ કોઈક કારણોસર આપઘાત કરી લીધો. હવે એકનો એક દીકરો હતો અને એણે આપઘાત કરી લીધો એટલે 3 વર્ષ સુધી તો જસ્સીબેન ગઢવી ડિપ્રેશનમાં રહ્યા. એમને કંઈ સૂચતું જ નહોતું કે મને શું કરવું, કારણ કે એમની જિંદગી વેરાન થઈ ગઈ હતી કે એક એમનો જુવાન જોત દીકરાએ આપઘાત કરી લીધો. અને એમના માટે, દરેક માતા માટે સંતાન એ સૌથી મહત્ત્વની મહત્ત્વ હોય છે. તો એમનો દીકરો જ્યારે આપઘાત કર્યો ત્યારે એ પોતે પૂરી રીતના તૂટી પડ્યા, ભાંગી પડ્યા હતા. પરંતુ એમની દીકરીએ એમને સંભાળ્યા. એમની દીકરી જાનકી છે. આ જાનકીએ માતા બનીને સંવારી, માતા બનીને કાળજી રાખી અને માતાને ઊભી કરી. જાનકીએ એની માતાને સમજાવ્યું કે તું આખી જિંદગી રડીને શું કરશે, હવે દીકરો પાછો આવવાનો નથી અને તારે એક વાત પણ સમજવા જેવી છે કે હું પણ તારી દીકરી છું, તું પણ મારી માતા છે, તો તારે મારું પણ ધ્યાન રાખવું પડશે. એટલે રડવાને બદલે એના કરતાં કંઈક એવું કામ કર કે જેને કારણે તને પણ સારું લાગે અને કમાણી પણ થાય. તો એવી રીતના યુટ્યુબ ઉપર વિડીયો અપલોડ કરવાનું શરૂ કર્યું અને જાનકીએ જસ્સીબેનને બધું શીખવાડ્યું, કારણ કે જસ્સીબેનને તો મોબાઈલ યુઝ કરતાં પણ નહોતું આવડતું, ટેબ શું હતી એ પણ ખબર નહોતી. અને નિવૃત્તિની ઉંમરે એમણે આ બધું પોતાની ખરી જિંદગી જીવવાની શરૂઆત કરી. આ પહેલાં એમણે કુર્તી વેચવાનું કામ કર્યું, કટલરી વેચવાનું કામ કર્યું, પોતાના ઘરેથી ટિફિન સર્વિસ કરવાનું કામ કર્યું. એમણે એક ઇન્ટરવ્યૂની અંદર એમ કીધું કે મેં નક્કી કરેલું હતું કે કોઈની પાસે હાથ ફેલાવવો નથી, જેટલી મહેનત કરવી પડશે એટલી હું મહેનત કરીશ. અને એના માટે એમણે આ કુર્તી, કટલરી, ઘરેથી ટિફિન સર્વિસ બધું જ કામ કર્યું. અને પોતાની દીકરીને એમણે ગુજરાન ચલાવવા માટે જરૂરી પણ હતું એ એમણે પોતે કર્યું. અને જ્યારે દીકરીએ એમને આ યુટ્યુબ પર વિડીયો બનાવવાનું શીખવ્યું તો આજની તારીખે જસ્સી દાદી ગઢવીના ઇન્સ્ટાગ્રામ ઉપર 1.61 લાખ ફોલોઅર્સ છે, ફેસબુક પર 96,000, યુટ્યુબ પર 74,000 એમના સબસ્ક્રાઈબર છે. એમણે અત્યાર સુધીમાં 20 એડવર્ટાઇઝમેન્ટ, 7 આલ્બમ સોંગ, 7 ગુજરાતી ફિલ્મો, એક હિન્દી ફિલ્મ કાર્તિક આર્યનની સાથે સત્ય પ્રેમ કી કહાની, એમાં એમણે કાર્તિક આર્યનની સાથે કામ કર્યું.
વિડીયો જ્યારે બનાવવાના શરૂ કર્યા એટલે તરત એમને ઇન્કમ નહોતી શરૂ થઈ. 6 વર્ષ પછી એમની ઇન્કમ શરૂ થઈ. પણ આજની તારીખે એમના લાખો રૂપિયા આવે છે, કારણ કે એમની પાસે અત્યારે ડોલરની અંદર કમાણી થઈ રહી છે અને એમની જે જિંદગી છે એ આજે એકદમ એમ કહેવાય કે એક સારું જીવન ધોરણ જીવી રહ્યા છે. એમણે ગુજરાતી ફિલ્મોની અંદર જે કામ કર્યું છે એમાં મનમરજી છે, 4 ફેરાનું ચકડોળ છે, કમઠાણ છે, જરૂરથી આવજો છે, પેન્સિલ છે, ઝૂંપડપટ્ટી છે. એમણે મહિલાઓ માટે બહુ જ સરસ વાત કરી છે. એમણે એવું કીધું કે મેં મારી જિંદગીમાં જોયું કે નીતા અંબાણી પાસે અઢળક સંપત્તિ છે. એમને આરામથી બેસીને ખાઈ શકે, હિંચકા પર ઝૂલી શકે એવી એમની જિંદગી છે, પરંતુ એમ છતાં નીતા અંબાણી દિવસ રાત કામ કરે છે. તો આના ઉપરથી મહિલાઓએ શીખવાની જરૂર છે કે કામ કરવાની કોઈ ઉંમર હોતી નથી અને મહિલાઓ મજબૂત રહે. એમણે કીધું કે મહિલાઓ રડવાનું બંધ કરી દે કે મારાથી આ પ્રોબ્લેમ છે, મારાથી આ નહીં થાય, એવું એ બધું પ્રોબ્લેમ વિચારવાનું બંધ કરી દે. માત્ર ને માત્ર કામ કરવાનું શરૂ કરે તો તમને સફળતા મળવાની જ છે. એમણે યંગસ્ટર્સોને પણ એક બહુ જ સારી વાત કરી છે. એમણે કીધું કે મેં મારી જિંદગીમાં મારો દીકરો ગુમાવેલો છે એટલે મને ખબર છે કે શું હાલત થાય છે. તો મારે જુવાનિયા છોકરાઓને કહેવું છે કે ભણતર જ તમારી જિંદગીનું સૌથી મોટું લક્ષ્ય હોવું નહીં જોઈએ. તમારું જે લક્ષ્ય છે એ તમારા માતા પિતા હોવા જોઈએ, કારણ કે માતા પિતા તમારા માટે જિંદગી આપી દે છે, તમારા માટે સપના જ હોય છે અને તમે નાની બાબતોમાં રિસાઈ જઈને આપઘાત કરી લો તો એ પછી તમારા માતા પિતાની શું હાલત થાય છે એની તમને ખબર નથી હોતી. તો મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે કોઈ પણ ઉંમરે તમે કામ કરી શકો છો. ભલે તમે મોટી ઉંમરના હો, તમે નિવૃત્ત છો, એ તો એનો મતલબ બિલકુલ એવો નથી કે હવે તમે જિંદગીથી હારી ગયા કે હવે તમે નહીં કરી શકો. તમે કરી શકો છો, યુ કેન ડૂ ઇટ. તો આ મોરલ ઓફ ધ સ્ટોરી કે મોટી ઉંમરે પણ કામ કરી અને જો તમે શરૂઆત કરો તો તમને બી જિંદગીમાં સફળતા મળી શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.